જગતના ચોકમાં અખિલ બ્રહ્માંડના માલિકે આજે વિશ્વ બનાવ્યું છે, દુનિયા બનાવી છે, જગત બનાવ્યો છે, એમાં આપણો સંસાર બનાવ્યો છે. એ સંસારમાંથી નીકળવું બહુ અઘરું છે. ખબર પડે જાણીએ છતાં નીકળી ન શકીએ. આપણી પરિસ્થિતિ કેવી છે ખબર? આપણે નાના હતા અને હાથમ આઠમના મેળામાં જતા. એ મેળામાં ચકડોળ ફજીત ફાળતો, ઉડન ખટોલો જે ફરતો, એમાં આપણે બેહી જઈએ અને એ ચાલુ થઈ જાય પછી આપણે ધારીએ તો ઉતરી ન શકીએ. સંસારીઓની આવી જ દશા છે. જાણે છતાં સંસાર રૂપી ચકડોળમાં અખિલ બ્રહ્માંડના માલિકે ચડેવા છે. માણસ ઉતરી નથી શકતો. રાયડું નાખી શકો, ઘણું બધું થઈ શકે, પણ તમે ઉતરી ન શકો. ઉતરી તો ક્યારે શકો? ચકડોળ ઉભો રહીએ, તમારી ડોલી નીચે હોય, ગુરુ મહારાજની જેમ કૃપા થાય સંસારમાંથી માણસ નીકળી જાય. બાકી ચકડોળ ઉભો હોય, આપણી ડોલી ઉપર હોય તોય ના આપણે ઉતરી શકીએ. એ તો એની કૃપા થાય, અખિલ બ્રહ્માંડના માલિકની કૃપા થાય તો સંસાર રૂપી ચકડોળમાં મને તમને જે ચડાવ્યા છે ને એમાંથી આપણે નીકળી શકીએ. એટલે મારો એક દુઓ છે, ફરીદ ફારકો જેમ ફરે એમાં આ સંસારી બેઠા સલવાય. હવે ઉતરું ન ઉતરાય અહીં દેખવા છતાં દેવરા.